નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 27 માર્ચ 2024ને વાર બુધવાર। આજના વિડીયોની અંદર કપાસના ભાવ મુદ્દે થોડી ચર્ચા કરીશું, તેના વિશે જાણીશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો મિત્રો, કપાસના વધેલા ભાવ છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિમણ 50 રૂપિયાનો ઘટાડો થયો છે। માર્ચ મહિનાના એન્ડિંગમાં વેકેશન પૂર્વ કપાસની બજારમાં નરમાઈનો માહોલ છવાયો છે। માર્ચ મહિનાના એન્ડિંગમાં વેકેશન પહેલાં કપાસના ભાવ 1600 રૂપિયાથી લઈને 1700ની સપાટી સુધી કપાસના ભાવ સારા મળી રહ્યા હતા। તો મિત્રો, જ્યારે ગોંડલમાં 9820 મણ કપાસની આવક સામે 1101થી 1571 રૂપિયા સુધી ભાવ નોંધાયા છે। કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનામાં ભલે ભાવ ઘટ્યા હોય, પણ સુધારા બાબતે સારો ગયો છે। અડધો માર્ચ મહિનો કપાસની બજારમાં વધીને સ્ટેબલ થઈ ગયો છે, પરંતુ ફરી માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં મોટાભાગના માર્કેટયાર્ડની અંદર રૂપિયા કપાસના ભાવ 1600ની સપાટીએ ભાવ વધ્યા હતા, તે હવે ફરીથી ઘટીને 1600ની સપાટીથી નીચે આવી ગયા છે। તો મિત્રો, રૂની બજારમાં ભાવમાં ઘટાડાના કારણો ઘણા છે। ન્યૂયોર્ક વાયદામાં ફરી સર્ટિફાઈનો સ્ટોક વધ્યો છે, તેથી ફોરન માર્કેટયાર્ડ ઘટી રહી છે। ચીનમાં લુનારનો તહેવાર પૂરા થયા પછી કાપડમાં માંગ નીકળી નથી। આ સિઝનમાં ન્યૂયોર્ક વાયદામાં 103 સેન્ટ થયો હતો, તે હવે ફરીથી 92 સેન્ટ થઈ ગયો છે। તો મિત્રો, હવે નીચા ભાવે માંગ વધી રહી છે। ભાવમાં ઉછાળા આવવાના કારણે ખરીદીમાં મોટો ઘટાડો થયો છે અને હવે રાહ જોવાની સ્થિતિ આવી ગઈ છે, એટલે કે ખરીદદારોએ કપાસની ખરીદી ઓછી કરી દીધી છે। તેથી દોરાની માંગ ન હોવાથી બજારમાં ઘટાડાનું રિએક્શન આવ્યું છે, તેથી કપાસના ભાવમાં મોટો ઘટાડો થયો છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ દ્વારા કપાસ મુદ્દે ચર્ચા કરવામાં આવતી હોય છે, તેથી ચેનલને ખાસ